સાબરકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છે। હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા। હિંમતનગર શહેરના મોતીપુરા, સહકારી જીન, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો। હિંમતનગરના ભોલેશ્વર, કાંકણોલ, પરબડા, કાઠવાડ, હાપા સહિતના ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો। વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ। ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સિઝનના પ્રથમ રાઉન્ડમાં એક સાથે 40% જેટલો વરસાદ વરસી જતા સ્થિતિ વણસી હતી અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેને લઈ પાલિકાના ચીફ ઓફિસરે નિવેદન આપ્યું હતું કે જ્યાં જ્યાં પાણી ભરાયા છે તે તમામ જગ્યાઓમાં ડી-વોટરિંગ પંપ અને જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ છે, જે આજ સાંજ સુધીમાં તમામ સ્થળોએથી પાણીનો નિકાલ થઈ જશે। અત્યારે નગરપાલિકા કચેરીની સામેનો ભાગ જે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। એ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જે છે એની સામે પાણી ભરાયેલા છે, પણ આ બધું જ પાણી એક જ દિશામાં વહેતું હોય અને એક જ જગ્યાએથી નિકાલ હોય। જેમ જેમ પાણીનો નિકાલ થતો જાય છે એમ ઉપરના વિસ્તારમાંથી પાણી ઓછું થતું જાય છે અને બંધ થતું જાય છે। એ ઉપરાંત ભોયવંડીમાં પણ થોડું પાણી છે અને 5 નંબરના વોર્ડમાં પણ પાણી છે। 5 અને 6 નંબરના વોર્ડમાં ત્યાં ડીવોટરિંગ પંપ મૂકેલા છે અને જેસીબી પણ ચાલે છે। જૂનાગઢથી સમાચાર। માંગરોળમાં વરસાદ બાદ તારાજી શેરિયાજવાડી વિસ્તારમાં ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। નારિયેળી અને મગફળીના પાકને ભારે નુકસાન થયું। નોળી નદીમાં પૂર આવતા તારાજી સર્જાઈ। પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં હતા, જ્યારે હવે વધુ વરસાદ પડતા પાક મુશ્કેલીમાં મુકાયા છે। બરાબર અને ઓચિંતાનો વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાની, નાળિયેરી છે, મગફળી છે ને માણસોની પણ ઘણી અત્યારે ખાવાની પરિસ્થિતિ પણ એવી જ છે। બરાબર, તો પરિસ્થિતિ અત્યારે અહીં જાજી છે, એટલે કોઈ પણ અમે તો સરકાર પર વિનંતી જ કરીએ કે જેટલું વહેલું થાય એટલું અમને ગરીબ માણસોને સહાય કરે। તો વરસાદના કારણે અત્યારે ગામ આખામાં નદી ફરી ગઈ હતી। બરાબર, જેના માલઢોર મર્યા છે, વીજળીના થાંભલા પડ્યા છે। બરાબર, અન્ય ખેતા બકરા, બરાબર, ગરીબ માણસના અનાજ બધું તણાઈને બધું જતું રહ્યું છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવક વધતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળ તાલુકાના મોટા બોરસરા ખાતે આવેલ મહત્વપૂર્ણ હાઈ બેરલ બ્રિજ સુધી નદીનું પાણી પહોંચી ગયું છે અને જળસ્તર સતત વધી રહ્યું હોવાથી બ્રિજ પર પાણી ફરી વળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ બ્રિજ માંગરોળ, ઓલપાડ અને આસપાસના ગામોના લોકો માટે નેશનલ હાઈવે 48 તથા સુરત શહેર જવા માટે મહત્વનો માર્ગ છે। બીજી તરફ કીમ નદીમાં પૂરતું પાણી આવતા નદી કિનારાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સિંચાઈ માટે આ પાણી ખૂબ ઉપયોગી બનશે।